શુભ હોલી બધાને ખૂબ ખૂબ હોળી તહેવારની ખૂબ ખૂબ શુભકામના અને બધાના દુઃખ માતાજી લઈ લે, બધાને સુખ શાંતિ આપે તેવી માં ભગવતી પાસે પ્રાર્થના. નૃસિંહ અવતારનો આ તહેવાર એના લીધે છે કે એમાં કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. તો મને તો બધા જ તહેવારો ખૂબ જ ગમે છે. એટલે હું હોળીની થાળી તૈયાર કેવી રીતના કરવી એ હું તમને બતાવું છું. બધાના ઉપર આધાર છે, બધા અલગ અલગ રીતે થાળી અથવા પૂજા સામગ્રીનું માતાજીને પૂજા કરે છે, પણ મને આ રીતના ગમે છે. તો તમને સૌથી પહેલાં થાળીમાં અડદ, લવિંગ, એલચી, ચોખા, કાળા તલ, સફેદ તલ, કંકુ, ચંદન, ખારેક, ભગવાનને ધરવાના પૈસા, હળદર, સોપારી, ખજૂર, ફ્રૂટ, ભગવાનને ફળ ધરવાનું, દાળિયા, ધાણી, ભગવાનને આરતી કરવા માટે, માતાજીને આરતી કરવા માટે દીવો અને અગરબત્તી, પાણીનો મોટો લોટો, એમાં ચોખા, મગ અને નાળાછડી બાંધેલી છે, આ શ્રીફળ, આ કાલ માટેના કલર. હવે આ બધું જ ભગવાનને માતાજીને ધરીએ, આપણે પ્રદક્ષિણા કરીએ તો માતાજીની પૂજા આનાથી કરવાથી અને હોળીની પરિક્રમા કરવાથી પણ ઘણા બધા દુઃખ અને બધું નાશ થાય છે, નેગેટિવિટી દૂર થાય છે. અને આ બધાનું પણ એક અલગ અલગ મહત્ત્વ છે. ધારો કે તમે લવિંગ ધરો માતાજીને તો તમારો રાહુનો દોષ હોય એ દૂર થઈ જાય છે. પતાસા તમે ધરો માતાજીને અથવા તો પતાસાથી તમારું આત્મબળ વધે છે, શુક્રનો પાવર વધે છે. પછી આ ગોળ માતાજીને ધરવાથી, હોળીમાને ધરવાથી, હોળીમાં પધરાવાથી તમારો જે આપણે કર્જ થઈ ગયું હોય કે દેણું થઈ ગયું હોય તો એમાંથી મુક્ત થવાય છે. પછી આ એલચીથી બુધ મજબૂત થાય છે. પછી આ હળદર ધરવાથી કોઈના જે લગ્ન ન થતા હોય તો લગ્ન થાય છે. કાળા તલ માતાજીને હોળીમાં પધરાવાથી શત્રુ જે બધાના વેર હોય, શત્રુ વેરઝેર દૂર થાય છે. અને આ દાળિયા, ખજૂર, ધાણી, અને ધાણી પણ જારની જ ધારી કરે છે, આપણે પોપકોર્ન કરી નાખવાના એવું નહીં માઇક્રોવેવમાં. ધાણી જારની જ લેવાની છે અને માતાજીને ધરવાની છે. પાણી, પછી કુમકુમ, ઘીનો દીવો, અને આવું નાગરવેલનું પાન લેવાનું છે, એમાં 5 પતાસા, પછી કાળા તલ, મગ, ગોળ અને એ બધું રાખીએ તો તમારી મનોકામના પૂર્ણ થાય છે. અને આ માતાજીને ધરવાથી અને હોળીની પ્રદક્ષિણા પણ 7 વખત કરવી, પાણી રેડતા જવું અથવા ધાણી એક બાજુ ફરતા ખાલી હાથે પ્રદક્ષિણા કરવી નહીં. પાણી હાથમાં રાખવું અથવા ધાણી અથવા ખજૂર ગોળ ગોળ ફેરવવાનું, ફરતા જવાનું અને માતાજીને ધરતા જવાનું. તો તમે હોળીનો તહેવાર, હું તો ભારતમાં નથી રહેતી એટલે મને બધા જ તહેવારો ખૂબ ગમે છે. શ્રાવણ મહિનાના સાતમ, આઠમ, નાગપાંચમ, રાંદળછઠ, આ બધા મારા તહેવારો યુટ્યુબમાં છે, તમે જોજો. મને ખૂબ જ શોખ છે અને હું કરું છું. તો તમને બધાને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના અને બધાના તમારી મનોકામના પૂર્ણ થાય તેવી માં ભગવતી પાસે પ્રાર્થના. જય માતાજી, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રદક્ષિણા કરતી વખતે બોલવાની, અને બાળકોને પણ શીખવાડવાનું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલે, પ્રહલાદાય નમઃ, નૃસિંહ ભગવાનની જય એવું બોલતા શીખવાડવાનું. તો બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો હોલિકા માતાની જય જય જય.